નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આવેલ વડસર કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અતિ ભારે પડી રહેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું સ્તર વધી જતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। જેવામાં વડસર કોટેશ્વર ગામ અતિશય પાણી ભરાઈ જતા ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયું છે। જે ફાયરની ટીમ અને સાથે જ ફાયર જે ઓફિસર છે તેઓની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને લોકોને રેસ્ક્યુ કરીને બોટમાં બેસાડીને બહાર લાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ફાયરની ટીમ અને ફાયરના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ જે એક મહિલાને અને અન્ય લોકોને રેસ્ક્યુ કરીને લઈ આવ્યા છે। વિસ્તારના કાઉન્સિલર કેતન પટેલ તથા અન્ય સેવાકીય લોકો પણ ઉપસ્થિત છે, પરંતુ પાણી વધારે પડતું ભરાતા આ વિસ્તાર એવો છે કે જ્યાં મગરો પણ આવે છે, જેથી કરીને ગામના લોકોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે। એક જે વૃદ્ધ મહિલા છે તેમને પણ બહાર લાવવામાં આવ્યા છે, એક ફેમિલીને બહાર લાવવામાં આવી છે। જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, સતત વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે અને તેના કારણે લોકો ચિંતામાં મુકાયા છે। ત્યારે વડસર કોટેશ્વર જેવા સંપર્ક વિહોણા વિસ્તારમાંથી લોકોને હવે સહી સલામત રીતે રહેણાંક વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીનું પાણીનું જળસ્તર વધવાના કારણે ક્યાંક ફસાઈ ગયેલા છે, ત્યારે એ લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યા છે। પોલીસની પણ જે